તો ફરીથી તમારા માટે હું નવો વિડીયો લઈને આવ્યો છું બાજરાના લોટની ઇડલી બનાવવાની રેસીપી। તો ચાલો બનાવીએ મિત્રો। આપણે એના માટે આપણે જોશે 1 વાટકી બાજરાનો લોટ, અડધી વાટકી જોશે આપણે સૂજી, અડધી વાટકી જોશે આપણે દહીંની, ઉપરથી કોથમીરી નાખી દેવાની, ચમચી લસણની ચટણી નાખી દેવાની, અડધી વાટકી પાણીની નાખી દેવાની, અંદર હલાવી નાખવાનું। આ ટાઈપનું મિક્સ કરી અને 20 મિનિટ માટે મૂકી દેવાનું। આથો આવી જાય એટલે માપસર મીઠું નાખી દેવાનું। જુઓ મિત્રો, આથો આવી ગયો છે। હવે અડધીને અડધી ચમચી સોડા નાખ્યા પછી આથાને એકદમ હલાવી અને મિક્સ જે ઇડલીની પ્લેટ આવે છે એની અંદર ચમચા વડે બધા ખાનાની અંદર આવી રીતે મૂકી દેવાનું। જે કુકર આવે છે એની અંદર આપણે પાણી નાખી રેડી રાખી તેમાં પ્લેટ મૂકી 15-20 મિનિટ માટે આપણે કુકર ઉપરથી ઢાંકીને મૂકી રાખવાનું। 20 મિનિટ પછી જુઓ મિત્રો, મસ્ત રેડી થઈ ગઈ છે। ઇડલીની પ્લેટ કાઢ્યા પછી ઠંડી પડે એટલે ઇડલી આવી રીતે કાઢી જુઓ મિત્રો, સરસ ઇડલી સરસ પોચી અને નરમ બની। એક ડીશની અંદર મેં સંભાર લીધો છે, ચટણી લીધી છે, બાજરાની બનાવેલી ઇડલી પણ લીધી છે, ચોખાના લોટની પણ લીધી છે। જુઓ મિત્રો, બાજરાના લોટની ઇડલી એકદમ નરમ અને જુઓ આ ચોખાના લોટની ઇડલી એ પણ એવી જ બની છે। બાજરાના પણ સેમ છે। જો બાજરાના રોટલા છોકરાઓ ન ખાતા હોય તો એને ઇડલી બનાવી અને ખવડાવજો મિત્રો। મારો વિડીયો સારો લાગે તો લાઈક